100 કલાકમાં સામાજિક તત્વોની યાદી તૈયાર કરાવવા ડીજીપીનો આદેશ સાથે અંકલેશ્વરમાં પોલીસનું મેગા ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું હતું। અંકલેશ્વરના 5 પોલીસ મથકમાં ડીવાયએસપીની અધ્યક્ષતામાં પોલીસનું ગુનેગારોને રાઉન્ડ અપ કર્યા હતા। વાહન ચેકિંગ સહિત સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ પરપ્રાંતીય વિસ્તારમાં હિસ્ટ્રી સીટર અને માથાભારે તત્વો એકત્ર કરી પૂછપરછ સાથે ગંભીર સૂચના આપી હતી। ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયે વસ્ત્રાપુરની ઘટના બાદ રાજ્યમાં આગામી 100 કલાકમાં સામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યો છે। આદેશના પગલે અંકલેશ્વરમાં પોલીસે મોટી કાર્યવાહી શરૂ કરી છે। ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચારવાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વરમાં વિશેષ અભિયાન શરૂ કરાયું છે। શહેરના એ ડિવિઝન, બી ડિવિઝન, રૂરલ, પાનોલી અને જીઆઈડીસી પોલીસ મથકના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને નાઇટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। અંકલેશ્વર ડીઆઈએસપી ડોક્ટર કુશલ ઓઝાના નેતૃત્વમાં 5 પોલીસ મથકના પીઆઈની હાજરીમાં આ કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે ગુનાહિત ભૂતકાળ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરી છે। સાથે જ વાહન ચેકિંગ પણ કરવામાં આવ્યું છે। ખાસ કરીને પરપ્રાંતીય વસાહતોમાં પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે। અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। પોલીસની આ કાર્યવાહીને કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે। પોલીસ દ્વારા કાર્યવાહી અંતર્ગત અડચણરૂપ વાહન પાર્કિંગ, ટ્રાફિક નિયમન ભંગ બદલ તેમજ એમવી એક્ટ હેઠળ કાર્યવાહી કરી દંડનીય કાર્યવાહી કરી હતી। તેમજ તમામ પોલીસ મથક વિસ્તારમાં રહેતા ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વોને બોલાવી જાહેરમાં તેમને રાઉન્ડ અપ કરી જરૂરી તાકીદ કરી હતી। તો પોલીસ દ્વારા આ દરમિયાન તમામ 5 પોલીસ મથકના માથાભારે તત્વો, હિસ્ટ્રી શીટર, ચોર, આર્મ એક્ટ, નશાખોરીના વેપલા સંચાલકો, વારંવાર મારામારી, લૂંટ સહિત વિવિધ ગુનામાં સંડોવાયેલા આરોપીને રાઉન્ડ અપ કર્યા બાદ તેમના એક લિસ્ટ પણ તૈયાર કર્યું હતું। આજરોજ અંકલેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તાર, અંકલેશ્વર એ ડિવિઝન તથા અંકલેશ્વર ડિવિઝનમાં અને વાહન ચેકિંગ ડ્રાઈવ તથા ફૂટ માર્ચ કરીને એરિયા ડોમિનેશનની કાર્યવાહી કરવામાં આવી, જેમાં વધુમાં વધુ પોલીસ કર્મચારીઓ અને પોલીસ જવાનો છે એ આ ડ્રાઈવમાં જોડાયા હતા અને લોકોમાં ટ્રાફિકની નિયમોનું પાલન થાય અને એનું અમલીકરણ પ્રોપરલી થાય અને એક પ્રકારનું વાતાવરણ જે શાંતિમય રહે તથા કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે આ કવાયત હાથ ધરવામાં આવી હતી અને દરમિયાન એ રીતે પોલીસ દ્વારા કરવામાં આવી તથા લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે માટે પણ અપીલ કરવામાં આવી।